17 જાન્યુઆરીએ પાલનપુર તાલુકાના ગઢગામે ખેત મજૂરની હત્યાની ઘટના સામે આવી હતી। ત્યારે ખેતરમાં જવાના રસ્તા પર જ ચાલવાની સામાન્ય બાબતમાં ખેતર માલિક દ્વારા ખેત મજૂરની હત્યા કરવામાં આવી હતી। 17 જાન્યુઆરીએ ગઢગામની સીમમાંથી વેલાજી કરસનજી ઠાકોર ખેતરના રસ્તે પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાજુના ખેતરના માલિકે મજૂર પર ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં ધોકાના મૂઢમારથી વેલાજી ઠાકોરનું મોત નીપજ્યું હતું। ત્યારે હત્યા કરનાર ખેતર માલિકની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। કરસનજી ઠાકોર રહેવાસી મૂળ રવિયાણા તાલુકો દિયોદર, હાલ રહેવાસી વીરાભાઈ મુગજીભાઈ ચૌધરીના ખેતરમાં તેઓ તેમના બાળકો સાથે ત્યાં રહેતા હતા। તે દરમિયાન તેમની ખેતરમાં જવાના રસ્તા ઉપર અરવિંદભાઈ અમુભાઈ ભરસાડિયાનું ખેતર આવેલ હોય અને 4-5 દિવસ પહેલાં તેમને તેમના સાથે બોલાચાલી થયેલ બાદમાં ગઈ તારીખ 17/1/2024ના રોજ તેઓ ગઢ ગામમાંથી ખેતરે જતા હતા। તે વખતે અરવિંદભાઈ અમુભાઈ ભરસાડિયા આવી ધોકા વડે તેમને આડેધડ માર મારતા જમણા હાથે જમણા પગે ફ્રેક્ચર થયેલ અને મૂઢમાર મારતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આ કામે ગઢ પોલીસ સ્ટેશનમાં 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। ની તપાસ પીએસઆઈ ઠાકોર ચલાવી રહી છે। સવારમાં વહેલો ફોન આવ્યો આપવાનો કે હું ગયેલો હતો ગામમાં, હું એને બોલાવ્યો કીધું તમે કીધું આવો કીધું મેદન સાઈડ, એટલે ઘરમાં ગામમાં આવ્યા કર્યા। એ પછી અરે એકલા આવતા હતા ને એટલે હોય સી રીતના છોડ્યું ખબર નહીં, અરવિંદભાઈ ભરહાડિયા હતા ને એને માર્યા હોય ઠોકે ઠોકે, અને પછી જે મારીને એ તો ફરાર થઈ ગયો। શું કારણે મારે કોઈ ખબર પડી? પહેલાં એમને મારે ગાલે બાલે થોડી મેટલ થઈ હતી, લડાઈ કરી હતી થોડી, પણ બિલ તો પટી ગયું હતું બધું। એના ચેડી અરે હું ભેગો હતો એટલે ઘણા ના અડતા, મન ભેગો ના પાડે ને એટલે એને મારે એ ખબર નહીં, પણ એને ચમ માર્યો। અમે એને કીધું કે દવાખાનેથી અમે આવ્યા, પણ આવો ચમ માર્યો, અમારે એનો ના ધોવે। શું થયું ભાઈને? અત્યારે મર્ડર થઈ ગયું।